કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ આનંદ વિદ્યાનગરની અંદર ફરી એકવાર હું તમને મોજ કરાવવા માટે આવી ગયો છું. અને જ્યારે એવી રોડ ઉપર આવો અને ભાઈ ભજીયા ખાવાનું કે ભાઈ ફાફડા ખાવાનું મન થાય તો ઓપ્શન ઘણા બધા ઓછા હોય છે. તો આજે તમારા માટે જોરદાર પ્લેસ ઉપર લઈને આવ્યો છું, હરસિદ્ધિ નાસ્તા હાઉસ, કે જ્યાં તમને ફાફડા, નાયલોન ફાફડા અને એમના ભજીયા, જેની અંદર બટાકાવાળા છે, ભાજીના ભજીયા છે, એ મળવાના છે. હવે આપણે એમને પૂછીશું કે કેટલા ટાઈમથી શરૂઆત કરી છે, શું છે પ્રાઇસ શું છે, અને ઘણા બધા લોકોને અત્યારે ફેમસ બની ગયા છે, લોકોને વધારે ગમતા થઈ ગયા છે. તો બહુ વાત નહીં કરીએ, આપણે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો સામે શ્રીજી રસ ભંડાર છે. એપીસી સર્કલથી તમે થોડાક આગળ આવશો એટલે આ જગ્યા ઉપર આવી જશો. સામે શ્રીજી રસ ભંડારની એક્ઝેક્ટ બાજુમાં જ જયકાંત જે કોમ્પ્લેક્સ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આ જગ્યા આવેલી છે. અને અહીંયા ઘણી બધી વસ્તુ જેમની અલગ મોનોપોલી છે એ પણ આપણે વાત કરીએ એમની સાથે. ધૂણી રે ધખાવી વેલી અમે તારા નામની હોડી રે, ધૂણી રે ધખાવી બેલી. આપણે ક્યારે શરૂઆત કરી? પ્રેમલ, આપણે 5 દિવસ જ થયા છે અને અત્યારે પબ્લિકનો રિસ્પોન્સ પણ એટલો બધો સારો છે ને. સ્પેશિયલી આપણે જોવા જઈએ ને તો આપણી વસ્તુમાં ફાફડા એકદમ બેસ્ટ ક્વોલિટી છે. તમે આ જુઓ, ખાલી ફાફડાની ક્વોલિટી જો એકદમ પાતળા ફાફડા નીકળશે આપણા. અને હું ગેરંટી મારીને કહું છું કે આ ફાફડાની ક્વોલિટી આણંદમાં તમને ક્યાંય નહીં મળે. પછી જે આપણા વડેલા ગાંઠિયા એકદમ એક સોફ્ટ હશે, જલેબી છે, સમોસા છે, ફાફડા છે, ભજીયા છે, મેથીના ગોટા છે, દાળવડા છે, ટોટલી વસ્તુ છે ને આપણે ઓર્ડર પર પણ બનાવી આપીએ છીએ અને રિટેલમાં પણ વેચીએ છીએ આપણે. જોરદાર. અરે તમારા ફાધર વિશે પહેલા તો કહેશો, એમના ફાધરે જોરદાર શરૂઆત કરી છે અને 15 વર્ષથી આ જ ફિલ્ડની અંદર છે. 30 વર્ષથી છે. 30 વર્ષની આ જ ફિલ્ડમાં છે. અને અત્યારે અમે એવું વિચાર્યું છે કે હવે આપણે પોતાનું કંઈક કરીએ અને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે આપણે ટોટલ. જોરદાર. અને અત્યારે આપણે ભજીયાની અંદર કઈ વેરાયટી રાખીએ છીએ એ પણ બતાવો. ભજીયાની અત્યારે અંદર છે ને મેથીના ગોટા છે, દાળવડા છે, પછી સમોસા છે, બટેકાવાળા અત્યારે પતી ગયા છે, પણ આપણે ઓર્ડર પ્રમાણે બધું વસ્તુ બનાવી આપીએ છીએ, રિટેલમાં પણ આપીએ છીએ આપણે ટોટલી વસ્તુ. અને ભાવ પણ એકદમ વ્યાજબી છે. ફાફડાનો ભાવ છે ને એકદમ 400 રૂપિયા કિલો. હા, વણેલા ગાંઠિયા પણ 400 રૂપિયા કિલો છે. બરાબર. અને ભજીયા, સમોસા, કોઈ બી વસ્તુ છે ને 200 રૂપિયા કિલો છે. જોરદાર. અને એની અંદર જે ચટણીનો યુઝ થાય છે એ પણ આપણે બતાવશો કઈ કઈ ચટણી આવે? તમને ચટણી બતાવી દઉં. ચટણી છે ને આપણે કઢી યુઝ કરે છે. જો આ સ્પેશિયલ આપણી કઢી છે, બરાબર. પછી આપણે પપૈયાનું છીણ આપીએ છીએ એની અંદર. આ બધું જાતે જ બનાવો લાગે? બધું જાતે, ટોટલી આપણે જાતે જ બનાવે. બધું ઘરની વસ્તુ છે આપણી ટોટલી. જો બધી વસ્તુ ઘરની છે. અને પછી આપણી આંબલીની ચટણી છે, જે સ્પેશિયલ સમોસાની ચટણી તરીકે વખણાય છે આપણી. જો સમોસાની ચટણી અલગ આખી આપણને આપવામાં આવે છે એમ ને? હા, આ સમોસાની ચટણી છે. એવું કહેવાય કે તેલની અંદર પણ ભાઈ ગુલાબ જ ગુલાબ તેલ જ, કપાસિયા તેલ જ યુઝ કરે છે કરવામાં આવે છે. એટલે અવશ્ય ટ્રાય કરજો. હવે હું મારી રીતે ટ્રાય કરીને તમને જણાવો કે કેવા છે. પ્રેમલભાઈ, આજે ફરી એકવાર તમારા માટે ભજીયાનો વિડીયો લઈને આવ્યા છે. ઘણીવાર તમે બધા કહેતા હોય છે કે ભાઈ ભજીયાનો વિડીયો બહુ આવે છે પ્રેમલભાઈ, પણ કેવું છે કે ભાઈ ચરોતરની અંદર સવારના નાસ્તામાં ઘણા બધા લોકો ભજીયા ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. એમાં પણ આજે ભજીયા સાથે ફાફડાની મોજ લાવ્યો છું તમારા માટે, અને એ પણ એવી રોડ ઉપર કે જ્યાં એવું કહેવાય કે વિદ્યાનગરની અંદર પણ ભજીયાના ઓપ્શન્સ ઘણા બધા ઓછા છે અને એવી રોડ પર પણ તમને નહીં મળી રહે. તો ટ્રાય કરીએ. અલગ અલગ સંભારો અને અલગ અલગ ચટણી સાથે આપણને મોજ કરાવે છે, તમે જોઈ રહ્યા છો. અને જે પોતે 30 વર્ષથી આ ફિલ્ડની અંદર કાર્યરત છે. આપણે આપણા ભાજીના ભજીયાથી સ્ટાર્ટ કરીએ ગરમા ગરમ. આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે
ટેસ્ટની વાત કરવામાં આવે તો પહેલાં તો ભજીયા ખાઓ તો ડચુરા નહીં બાજે. ગરમા ગરમ તમે ઓર્ડર આપશો ને એ પ્રમાણે કોઈ અહીંયા સ્ટોક કરીને રાખવામાં આવતો નથી, એટલે ગરમા ગરમ આપણને આપવામાં આવે છે. બીજું કે એકદમ પ્યોર અને ફ્રેશ મેથી ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે આ જગ્યા ઉપર, એટલે એ વસ્તુ આપણને પ્રિય લાગે છે. બીજું કે જે એમની જે ચટણી છે આપણા ચરોતરની અંદર મોસ્ટલી એમાં પણ આણંદ નડિયાદની અંદર ચટણીનો જે ઉપયોગ થતો હોય છે કે દહીંવાળી ચટણી, દહીંના ચોસલાવાળી ચટણી, એ જ રીતની ચટણી તમને અહીંયા મળવાની છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. હવે આપણે એમના જે ફાફડા છે એ પણ ટ્રાય કરીએ. પહેલાં તો ફાફડાની તમને ક્વોલિટી બતાવીશ કે કઈ રીતની ક્વોલિટી આવે છે. તમે જોશો એકદમ નાયલોન ફાફડા, એની અંદર આપણે સંભારો મૂકી અમે પછી ટ્રાય કરીએ ચટણી સાથે. મારો રિવ્યૂ ફાફડા માટે એવો રહેવો છે કે આવા ફાફડા તમે આણંદની અંદર ટ્રાય નહીં કર્યા હોય, મેં પણ નથી કર્યા. એ સ્પેશિયલી એવું કહેવાય કે જ્યારે સૌરાષ્ટ્ર જોઈએ ત્યારે આવો ટેસ્ટ આપણને મળતો હોય છે ફાફડાની અંદર. એ પણ અહીંયા હાથ વણાટ કાકડા બનાવવામાં આવે છે, જાતે એમને એ પોતે બનાવે છે, એટલે એ રીતનો ટેસ્ટ આપણને આવી રહ્યો છે. ખરેખર ફાફડા તમે ટ્રાય કરશો એટલે તમને એવું લાગશે કે ભાઈ ચાલુ જ રાખીએ, એમ ખાવાનું ચાલુ જ રાખીએ, ફાફડા ચાલુ જ રાખીએ, એ રીતનો સ્વાદ આપણને મળવાનો છે. આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે ગાંઠિયા પણ આપણને એ મળવાના છે. ગાંઠિયા અને ફાફડા બેવ વસ્તુ મળી જશે. ગાંઠિયામાં પણ તમને એ જ ક્વોલિટી જોવા મળશે, એકદમ પોચા. અને તમે સવારના નાસ્તાની અંદર જો બલ્કમાં લઈ ગયા હોય તો તમે નાસ્તાની અંદર પણ ટ્રાય કરી શકો છો. બીજું કે જે લોકોના સમોસાના શોખીન હોય, સમોસા પણ મળવાના છે, સાથે સાથે તમને દાળ વડા પણ મળવાના છે. તો અવશ્ય આ જગ્યાએ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. એક્ઝેક્ટ લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાતું છે, નંબર પણ તમને આપી દઉં છું, તમે કોન્ટેક્ટ કરીને એક વખત અચૂકથી વિઝિટ કરી શકો છો અને એમને સપોર્ટ કરી શકો છો. દરેક વિડીયો મારા વાયરલ થઈ રહ્યા છે અત્યારે, ભજીયાના દરેક વિડીયો વાયરલ કરો જ છો, તો આ વિડીયો પણ વાયરલ કરવા, તમારા મિત્રને શેર કરવા, અને ભાઈ એક વખત અચૂકથી આવા આમંત્રણ પ્રેમલભાઈ તમને પોતે આપી રહ્યા છે. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you